હોર્મુઝની ખાડી શું આ જળમાર્ગનો વિકલ્પ છે? દુનિયાનો મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થાય છે, જેમાં સૌથી મહત્વનો દ્વિપક્ષીય વેપાર છે ઓઇલ અને ગેસનો. હવે દુનિયાના 20% ક્રૂડ ઓઇલને લઈને પસાર થતા કાર્ગો જહાજો હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. પરંતુ ઈરાન યુદ્ધના કારણે અહીં ભારે તણાવ છે. ઓઇલ ટેન્કરો ગમે ત્યારે નિશાન બની શકે છે. ભારત સહિત આખી દુનિયામાં ઓઇલ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું બીજા દેશો હોર્મુઝ જળમાર્ગના વિકલ્પ તરીકે સુએઝ જેવી કોઈ નહેર ન બનાવી શકે? આ વાત કરતાં પહેલાં સમજીએ હોર્મુઝની ખાડીનું મહત્વ. આ જળમાર્ગ 39 કિલોમીટર પહોળો છે અને જહાજો માટેનો સુરક્ષિત માર્ગ તો ફક્ત 11 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. ટ્રાફિક સેપરેશન સ્કીમના કારણે મોટા જહાજો માટે અહીંથી નીકળવું સોયના નાકામાંથી દોરો પરોવવા જેવું છે. આ રસ્તાની એક તરફ ઈરાન છે, જે ગમે ત્યારે આ રસ્તો બંધ કરવાની તાકાત ધરાવે છે. હવે વાત કરીએ હોર્મુઝની ખાડીના વિકલ્પની. તો હોર્મુઝની ખાડીનો નકશો જોતા એક વિકલ્પ સૂઝે છે. યુએઈ અને ઓમાન વચ્ચેથી રસ્તો કેમ ન કઢાય? તો વાત એમ છે કે ત્યાં નડે છે મુસંદમ દ્વીપકલ્પ. આ વિસ્તાર ઓમાનનો છે, પણ યુએઈ પર આવેલો છે. જો આ દ્વીપકલ્પને કાપીને નહેર બનાવાય તો હોર્મુઝને બાયપાસ કરી સીધા અરબી સમુદ્રમાં જઈ શકાય. પરંતુ અહીં છે 10 કરોડ વર્ષ જૂની હજર પર્વતમાળા. આ પર્વતમાળાના મજબૂત ખડકોને તોડીને નવો માર્ગ બનાવવો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અહીં અંદાજે 60 માઇલ જેટલો પર્વતીય વિસ્તાર ખોદવો પડે, જ્યાં સમુદ્રમાંથી સીધા 100 મીટર ઊંચા પહાડો પણ કાપવા પડે. એક અંદાજ મુજબ આ કામમાં $200 બિલિયન એટલે કે અંદાજે 18 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય. બીજો વિકલ્પ છે અબુધાબીથી ઓમાનના સોહર વચ્ચે 300 કિલોમીટર લાંબી નહેર બનાવવાનો. પરંતુ દુનિયાની સૌથી લાંબી સુએઝ નહેર પણ 193 કિલોમીટર જ લાંબી છે, જ્યારે પનામા 82 કિલોમીટર. એટલે ખર્ચ ખૂબ જ ઊંચો આવે. વળી અહીં પણ 1000થી લઈને 2000 મીટર ઊંચા ખડકો છે, જેના કારણે સતત ડ્રેજિંગનો ખર્ચ આ પ્રોજેક્ટને લગભગ અશક્ય બનાવે છે. હવે બીજી એક વાત, અહીં આ પથ્થરોની સાથે સાથે રાજકારણ પણ નડે છે. જો નવી નહેર બને તો ઈરાનનું વ્યૂહાત્મક મહત્વ જ ખત્મ થઈ જાય, અને ઈરાન આ ક્યારેય સહન ના કરે. પ્રાદેશિક તણાવ અને કોઈ મોટી રાજકીય સમજૂતી વગર આ નહેરનો પાયો નાખવો જ અશક્ય છે. તો શું ભવિષ્યમાં હોર્મુઝનો વિકલ્પ મળશે? જંગી ખર્ચ, ટેકનિકલ મુશ્કેલીઓ, ભૌગોલિક કઠણાઈઓ અને રાજકારણ, આ 4 દિવાલો અત્યારે તો આ વિચારને હકીકત બનતા રોકી રહી છે. એટલે કે હાલ પૂરતું તો દુનિયાએ હોર્મુઝ પર જ નિર્ભર રહેવું પડશે.